મહેસાણા શહેરમાં પ્રથમ કેફે અમૂલનું ભવ્ય ઉદ્ઘાટન। મહેસાણામાં 26 જાન્યુઆરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMF દ્વારા સંચાલિત અમૂલ બ્રાન્ડ હેઠળ મહેસાણા શહેરમાં પ્રથમ કેકે અમૂલનું સોમવારે 26 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેફે અમૂલનું ઉદ્ઘાટન આજરોજ અમૂલ ફેડરેશન આનંદ અને દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તથા મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા। નવું કેફે અમૂલ હબટાઉન કોમ્પ્લેક્સ મોઢેરા ક્રોસ રોડ મહેસાણા બસ સ્ટેશન નજીક સ્થિત છે। કેફે અમૂલ ખાતે ગ્રાહકો માટે પીઝા, સેન્ડવિચ, બટર પાવભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓર્ગેનિક છોલે કુલચા, પનીર સમોસા, આલુ પરોઠા, આલુ ટિક્કી, ચીઝ કોર્ન નગેટ્સ સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ રહેશે। આ તમામ વાનગીઓ અમૂલ બટર, અમૂલ ચીઝ, અમૂલ પનીર, અમૂલ બ્રેડ, અમૂલ ઓર્ગેનિક સ્ટેપલ્સ રેન્જ તથા જન્મય સિંગ તેલ જેવી ગુણવત્તાયુક્ત અમૂલની સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમૂલ હાલ અમદાવાદ, ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કુલ 14 કેફે અમૂલ આઉટલેટ્સનું સફળ સંચાલન કરી રહ્યું છે। મહેસાણામાં કેફે અમૂલના પ્રારંભ સાથે હવે શહેરવાસીઓને અમૂલની ગુણવત્તા અને સ્વાદ સાથે તૈયાર થતી વાનગીઓ એક જ સ્થળે ઉપલબ્ધ બની રહેશે। આ અવસરે અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેફે અમૂલ દ્વારા ગુણવત્તાસભર અને વ્યાજબી કિંમતે ખાદ્ય ખોરાક ઉપલબ્ધ કરાવવાનો અમૂલ સંકલ્પ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આવા વધુ આઉટલેટ્સ રાજ્યના અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે। રાણા વિરેન્દ્ર, મહેસાણાના લોકો માટે આરોગ્યપ્રદ અને સારો નાસ્તો કરી શકે એના માટે એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે અમૂલ જ્યારે ઉભરી છે ત્યારે અમૂલે આજે મહેસાણામાં અમૂલ કેફેનું ઉદ્ઘાટન કર્યું છે। એના દ્વારા અમૂલના ગ્રાહકોને શુદ્ધ અને સારી ગુણવત્તાનું નાસ્તો કરવા માટેનું સ્થળ મળી રહેશે। અને બીજી રીતે જોઈએ તો યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે મોદી સાહેબ જ્યારે કહેતા હોય છે કે ગામડું સમૃદ્ધ કરવું હોય છે તો પશુપાલકોને સમૃદ્ધ કરવા પડશે, ખેડૂતને સમૃદ્ધ કરવું પડશે। તો અમૂલ એ 36 લાખ ખેડૂતોની સંસ્થા છે, એટલે આના દ્વારા ગ્રાહકમાંથી જે પણ કમાણી થશે એમાંથી મોટાભાગની કમાણીમાંથી આપણા પશુપાલકો અને ખેડૂતોના ઘરે જ આની આવક જવાની છે। એટલે બધા જ લોકોને આગ્રહ કરું છું કે આપણે અમૂલ કેફેમાં જ આપણે નાસ્તો કરવા માટે કે આઈસ્ક્રીમ ખાવા માટેનો આગ્રહ રાખવો જોઈએ। એના દ્વારા આપણને આરોગ્યપ્રદ અને બધી પ્રોડક્ટ મળી રહેશે। સાથે સાથે અમૂલ પાર્લરની અંદર દેશની જે માંગ છે અત્યારે એ ઓર્ગેનિક પ્રોડક્ટ પણ વેચવાની શરૂઆત થઈ છે। એના દ્વારા પણ અમૂલ ખૂબ મોટું કામ કરી રહ્યું છે। આજે દેશના ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ પકવવી છે પણ એને વેચવા માટે પ્લેટફોર્મ નથી, એટલે ગ્રાહકોને સારી ઓર્ગેનિક પ્રોડક્ટ લેવી છે પણ એના માટે વિશ્વસનીય બ્રાન્ડ નથી। તો આ બંને વચ્ચેની કડી બનવાનું કામ અમૂલે કર્યું છે। જે પણ ખેડૂતો ઓર્ગેનિક રીતે અનાજ, કઠોળ પકવશે એ બધી પ્રોડક્ટ સંઘના માધ્યમથી અમૂલ લઈ લેશે અને અમૂલના માધ્યમથી દેશ અને દુનિયામાં વેચવાનું કામ અમૂલે જ્યારે શરૂ કર્યું છે ત્યારે આ પણ એક મોટી દેશ સેવા છે અને આપણો ખેડૂત સમૃદ્ધ થાય અને લોકોની હેલ્થ સારી થાય એ બંને કામ માટે અમૂલે આ કામ શરૂ કર્યું છે। મારો આપ સૌ શહેરવાસીઓનો અનુરોધ છે ઓર્ગેનિક પ્રોડક્ટ લેવા માટેનું પણ એક સ્થળ છે, સાથે સારો નાસ્તો પણ કરી શકાય ગુણવત્તાયુક્ત, અને આઈસ્ક્રીમ પ્રોડક્ટ હોય બધી પ્રોડક્ટની અંદર આપણે અમૂલમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખીએ એવી સૌ ગ્રાહકોને વિનંતી કરું છું।